શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું, એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વદનના યુવાનોમાં છે. નો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનો લાલ નેતા નહીં હોય. જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ. અમારો દેશ, આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાયો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. દોસ્તો, મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડી. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ક્યાંય છોડીને જતા નહીં, કારણ કે ઘણા સમય પછી ગોપાલ ઇટાલિયાનું આક્રમક ભાષણ સાંભળવા મળ્યું છે. મિત્રો, મહુવાની અંદર ગોપાલ ઇટાલિયાની જે જનસભા હતી ત્યાં લોકો ઉમટી પડ્યા અને ગોપાલ ઇટાલિયાને વધાવી લીધા. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ હસતા હસતા જે ભાષણ કર્યું છે, લોકોએ તાળીઓથી વધાવ્યા છે અને લોકો પણ ખુશ થઈ ગયા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે હસતા હસતા કહ્યું છે, પણ મિત્રો સિરિયસલી આવા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ આ વિડીયોમાં. જો તમે ગોપાલ ઇટાલિયાની વાતથી સહમત હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં અને આ વિડીયોમાં કોમેન્ટ ચોક્કસથી કરજો કે ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે. સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. સૌથી વધુ સારી બાબત જો મને કોઈ દેખાતી હોય તો એ અહીંયા સૌથી વધુ યુવાનો દેખાય છે. સૌથી વધુ ચારે બાજુ જોવો તો 15, 17, 18 વર્ષથી લઈને 25, 35 વર્ષ સુધીના લાગત સૌથી વધુ ઈ છે. એટલે હું બેઠો બેઠો એમ વિચારતો હતો કે આટલા બધા યુવાનો જે ગામમાં, જે મલકમાં, જે તાલુકામાં હોય ત્યાં સમસ્યા હોય જ હું કામ. સમજવાનું એ છે, મેં એ વિચાર્યું કે આટલા બધા યુવાનો છે અને યુવાનોની શક્તિ હું નથી કરી એક. હમણાં દિલ્હીમાં જોયું, બધા ભેગા થયા હતા તો ભાગ્યા ઓલ્યા. સરકાર અવડી મોટી કેન્દ્રમાં સરકાર છે અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા, પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું. એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વદનના યુવાનોમાં છે. તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો બેઠો, કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયા વદનનો. 2-3 આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાવ્યું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે. એ બધું મેં જોયું, સમજ્યું અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કે અહીંયા કટનો કે એવું કઈ. મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનો લાલ નેતા નહીં હોય. બાકી આવી કટુન બટુન ગમે ધારીના નો પાડી દે અને ધારીના કટુ બુરી નો દે. મુદ્દો કટનો લાગતો જ નથી મને. તો એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા ઉભા આવી જાય. વાત સાચી છે ખોટી છે? જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ. કેમ કે ભાઈ લોકશાહી આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ થયોની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરી ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ, આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાયો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? મંગળ એ બધું જેના ભાગ્યમાં છે જાહે. અમારે મહુએ જવું ક્યાં જવું લ્યો.
વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડીક. પણ લોકશાહી એટલે હું લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજે અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે કે ભાઈ અહીંયા ઉમણિયાવદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કયો એમ થાય છે તો શું કહેવાય? અમિત શાહી. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું લોકશાહી જોઈએ છે કે અમિત શાહી? આ અમિત શાહી છે. અમિત શાહ ના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું હું ભગવાન. તું વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો છે ભાઈ, જેને માહિતી હોય ઈ કયો. સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પહેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત ચાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય ને આમ ભાવનગર જાય, એની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે. હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. જે છોકરા ઝીણા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા ઝીણા છોકરા બેઠા છે, ધારો કે રોડ નો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઊભું જ છે, રોજગાર ઊભો છે, સુરક્ષા ઊભી છે, દારૂ બંધ કરાવવાનું ઊભું છે, લાઇટ નો ડખો ઊભો છે. લડતા 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 ઝીણા છોકરા ગઢા થઈ જાય. એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડો ક્યાંય ન પડે ને ઢોરો ક્યાંય ન થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામથી, ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. ભાઈ આ સાચી વાત છે ખોટી છે? દરેક ગામોમાં અનેક બહેનો એકદમ નિર્દોષ હોવા છતાં પણ આજે દુખી જીવન જીવવા મજબૂર બન્યા છે. કોના પાપે? સરકારના પાપે. અને પાછું તમે જુઓ કે જનતાને કઈ હદે છેતરવામાં આવે છે. કે જ્યારે ભાવનગરમાં કે બોટાદમાં કે બીજી કઈ જગ્યાએ લઠ્ઠાકાંડ બને એટલે ટીવીમાં એમ આવે કે ગાંધીનગર થી ઢેકડા પૂછડા સિંઘમ સાહેબ આવી ગયા છે. પછી એના હાલ્યા આવતા હોય એવા વિડીયો આવે, પોળા હાલતા હોય થોડા. આપણને એમ થાય કે ગમે એને મારી નાખશે આજને આજે, હાથ સુધી ખૂન કરી નાખશે.
ભાઈ એને ચોરી કરીને પ્રમોશન કરીને ન્યા પહોંચ્યા. ઈ ક્યાં જન્મજાત કે ડીઆઈજી બની ગયેલા. પેલા ઈ કોન્સ્ટેબલ હતા, ચોરી કરતા હતા, ફાવટ આવી, પ્રમોશન થી પીએસઆઈ થયા. વળી ચોરી કરી, ફાવટ આવી, પ્રમોશન થી પીઆઈ થયા. વળી ચોરી કરી, વળી ફાવટ આવી, ડીવાયએસપી થયા. વળી ચોરી કરી, ફાવટ આવી, એસપી થયા. હવે એસપી થયા તો કે એસપી સાહેબે વિઝિટ લીધી મહુવાના ગામડાઓની, લોકોની સમસ્યા સાંભળશે અને ફાંસીએ ચડાવશે. થાય છે કે નથી થતું આવું? જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગર થી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનું મોટો ચોર આવશે. નાના ચોરમાં આવે એને રસ. આપણને હું સમજે છે એ તો વિચારો તમે. ભાઈ રાજકારણ ગયું તેલ લેવા, હાલો અમે ક્યાં અમારી પાર્ટીનું આ કે લુગડા પહેરીને આવ્યા છે. મને તમે એમ કહો કે હું સમજે છું આપણને. આપણે આ રોડ માગીએ 3-3 વર્ષ કોઈ વાત નો સાંભળેથી સમજે શું આપણને? ઈ પ્રશ્ન મોટો થઈ ગયો. મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમને કેવો લાગ્યો છે? ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવવા નમ્ર વિનંતી. સાથે જ મિત્રો તમે આમ આદમી પાર્ટીના નેતાઓને પસંદ કરતા હોય અને તેમના ભાષણ અને વિડીયો સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે વારંવાર અમે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ આમાં મૂકતા હોય છે. તો હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન દબાવી લો અને દરેક લોકોને ખાસ શેર કરવાનું ના ભૂલશો. મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે. હાલ અમને રજા આપશો. ભારત માતા કી જય. વંદે માતરમ.